અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે ગોતા વૈષ્ણોદેવી સર્કલ તરફ વરસાદી માહોલ, સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, અમદાવાદ શહેરમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે, ત્યારે શું વિગતો મળી રહી છે? ચોક્કસ મયુરી, હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। ત્યારે જે પ્રકારે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ છે તે સક્રિય થયા છે, તેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ફરી આજે અમદાવાદમાં છે તે વરસાદની શરૂઆત થઈ છે ને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે, જેમાં એસજી હાઈવે ગોતા વૈષ્ણોદેવી વસ્ત્રાપુર સેટેલાઇટ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું આગમન છે તે થયું છે ને ત્યારે આજે રવિવારનો દિવસ છે ત્યારે વરસાદ છે તેનું આગમન થયું છે ને બે સિસ્ટમની સંયુક્ત અસરના કારણે રાજ્યમાં 4 દિવસ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને એ આગાહીના કારણે અત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ છે તેનું જોર જોવા મળી રહ્યું છે। ભારે પવન સાથે વરસાદનું આગમન છે તે થયું છે, જ્યારે ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ છે તે જોવા મળ્યો હતો અને સાથે ઉપરવાસમાં જે વરસાદ સતત વરસી રહ્યો છે તેને કારણે સાબરમતી નદી છે તેમાં પણ પાણીની આવક થઈ છે ને અત્યારે સાબરમતી નદીમાં પાણીની આવકના કારણે વાસણા બેરેજના 25 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે ને પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે હજુ પણ 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। વાસણા બેરેજમાંથી જે 25 ગેટ ખોલવામાં આવ્યા છે, ત્યારે સાબરમતી નદીમાં 51,126 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાઈ છે ને સાથે જે નીચાણવાળા ગામડાઓ છે કાંઠાના તેમને પણ એલર્ટ છે તે રહેવા માટેની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે, જેમાં વટવા, વેજલપુર, દસપુર, ધોળકા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદના કારણે પાણીની આવક વધી છે અને ત્યારે આ ગામોને પણ લોકોને નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં ન જવા માટે અપીલ છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર જયેશ સમગ્ર માહિતી બદલ।